ગુડ મોર્નિંગ, જય મા મોગલ, ભાઈઓ બહેનો, બાળા, તમે બધા કેમ છો? તો તમે બધા મજામાં જશો. આપણો બ્લોગ જોતા હોય મસ્ત મજાનું સવાર થઈ ગયું ને આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે 8:30 વાગે. આજે હું 8:30 વાગે મેં બ્લોગની શરૂઆત કરી દીધી. આજે વહેલો ઉઠી ગયો એટલે ને ભાઈ આજે હે ને ઠંડી બહુ જ જાજી પડે છે. હવે તો અત્યારમાં નાવા બાવાનું બધું યુ ગયું, કેમ કે હમણાં હું બાઇક લઈને ગયો હતો ને અમે બ્લોગ શૂટ નથી કર્યો. બાકી ના ઠંડી પડે છે એવી નેક્સ્ટ લેવલ, એવી જ ઘરે પડે છે આજે ઠંડી. તો શું કહેવું ગાઈસ આજે ઠંડીનું? તો ભાઈ તમારા ગામમાં કેવી છે જરા કોમેન્ટ કરી દેજો, જરૂરથી મને જણાવજો. ને આપણે વાડીએ પર જવાના છે, પણ વાડીનો સીન તમને બપોરે મારા બ્લોગમાં દેખાશે, ત્યાં લગન નહીં દેખાય. હાલો તો આગળ વહીના રહેજો વિડીયોમાં. તો જેમ બ્લોગ ચાલુ કરી લીધો ને તો બાઇક સાફ કરવાનું કામ આપણા હાથમાં આવી ગયું છે. જોવો ભાઈ આ ધૂળ કેવી બધી છે, અને બધીને સાફ કરવાની છે આપણે, મસ્ત એવી સમકાવવાની છે. જો ધૂળ બહુ જ થઈ ગઈ છે, હવે જામી ગઈ છે. તેલ મેળવું હતું ને એટલે સોટી ગઈ ધૂળ, બીજું કંઈ નથી. હવે હરખું દેખાતું હોય બધાને. ટાયરમાં એટલી ધૂળ છે, પણ એમાંથી તો નીકળવી કઠણ છે. નીકળી જાય કંઈ વાંધો નથી, હમણાં કાઢી લેવું આપણે બધામાંથી ધૂળ. સાયલેશન નથી. ટાયર હે ને આપણે સેલે રાખીએ એટલે ખોબરો બોબરો બધું કરી લે. હાલો હવે હે ને આને સાફ કરીને આપણે દેખાડીએ ફાઇનલી કેવું ઓલું હોય. 1 કલાકની મહેનત પછી આપણું હોન્ડા સમકે કેવું હોય જરા કોમેન્ટ કરી દીજો. ટાયર બાયરમાં આપણે કાંઈ બને ત્યાં લગન તો ધૂળ રહેવા જ નથી દીધી. આમાં થોડી ઘણી હે તો નીકળે એમ નથી ભાઈ, ત્યાં પછી ગાભો ગીરે એમ નથી. બાકી રેડી સમકાવી દીધું આપણે, આગળથી તમે જોઈ શકતા હશો. હવે તો મસ્ત એવું હોન્ડા તમને લાગતું હશે, કેમ કે આખું 1 કલાકની મહેનતમાં આપણે હોન્ડાને પૂરેપૂરું સાફ કરી નાખ્યું. હવે આને હાઈકા રાખીએ ને 4-5 દી, બરાબર 4-5 દી પછી સાફ કરીશું. 4-5 દી હાઈકા રાખવાનું. તો હાલો હવે હોન્ડા હરખું મેલી દઈએ. તો હોન્ડા એની જગ્યાએ આપણે પાક કરી દીધું ને. એક તો ભાઈ આ રિક્ષાવાળા માથું ચડાવે છે ને, ફૂલ રિક્ષાવાળા માથું ચડાવે. જો સામેથી જાહે હમણાં, જો ગઈ ના સાયલેશનનું ગયું. આપણે હોન્ડા આપણી જગ્યાએ મેલી દીધું છે, હોન્ડાની જગ્યાએ. હવે રેડી કામ થઈ ગયું આપણું પૂરું. મેં ઘરેથી બ્લોગ ચાલુ નહોતો કર્યો, કેમ કે હું હવે વાડી આવી ગયો છું. મારે ઘરેથી બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ જ ન મળ્યો મને. હું થોડાક ઇન્સ્ટાગ્રામના રીલ મૂકવામાં હતો, પાછું યુટ્યુબમાં શોર્ટ નાખ્યો, ઇન્સ્ટામાં શોર્ટ નાખ્યો, 2 કામમાં હતો. એટલે ઘરે મને ટાઈમ જ ન મળ્યો બ્લોગ શૂટ કરવાનો, એટલે હું સીધો વાડી આવીને બ્લોગ શૂટ કરું છું. તો આપણે વાડીએ પૂગી આવ્યા છે ને વાડીએ બેઠા છે નારિયેળીને શીરે, તમે જોઈ શકતા હશો. હવે આપણે ખેતરમાં જવાનું. મેં કીધું હવે ઘડીક પોરો ખાઉં પછી જાઉં ખેતરમાં. તો હાલો જઈએ હવે આપણે ખેતરમાં. ગેસ માંડવી જોખવાનું કામ હાલે છે. માંડવી વેસાઈ ગઈ છે એટલે હવે તું કરતા કરે છે. 6 મહિને 8 મહિને આવતો રહીએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છે બધા મજામાં? તો અમે જો આ ખાટલે ચડ્યા ને માંડવી વાવલીએ. માંડવી સંપા બથોડા લીએ ફેરતા થાક્યા હો. હમણાં ગાઈસ હું આવ્યો તો માંડવી ઓલાનું કામ હાલે વાવલવાનું. તો જોવો માંડવી વવલાય છે. પવન નથી આવતો. પવન આવે તો આખડી મલકની વવલાઈ જાય ને હમી પણ ખેંચાય. આ ઢગલાનું કામ હે ને પવન વગરનું નકામું. પવન હોય ને તો દુનિયાનું કામ ખેંચાય. તો કમેન્ટ કરજો કોઈની માટી આવી રીતના અમે કરશું હોય તો અમે આવી હું લાભુ આઈ ડબ્બા દઈએ ને વાવલા. આમે તો વવાઈ ગયું, આખો પસવાડે વવાઈ ગયું. પવનને લડકે કરવાની માંડવી કામ.
આ ડોહે કોઈ દી હાંઢીએ નહોતી સડી નાથી મારા કે ડોહી હાંઢીએ સડી ત્યાં હાંઢીએ સડ્યા અમે જો ગાઈસ સામે હાલે છે માંડવી તોરાવાનું કામ હડુહી વેસાઈ ગઈ માંડવી સામે હે એક ગાડી તોરાઈ ગઈ હવે બીજી તોરાઈ છે તો જો સામે ભરાઈ છે ગાડી પછી તમને દેખાતી હશે જરવોલો ભાઈ ગુણું લઈને જાય છે હારે છે તો જોવો સામે બાસકા નાખી દીધા છે કેમ કે ઘઉં વાવવાના છે હવે આખા ખેતરમાં આ એટલે સામે બાસકા એક આ થપી નાખી એક વાં થપી નાખી 3 થપી નાખી ઓલા હેઠા સુધી આજે ઘઉં વાવી દેવાના છે આમાં ફાઇનલી આજે આખા ખેતરમાં ઘઉં વવાઈ જશે માંડવી તારવતા ન આવડે તો લાભુબેન ને બોલાવજો અહીં માંડવી તારવતા આવડે સારું તમારે કોઈને માંડવી તારવતી હોય ને તો જોવો ગાઈસ એમાં ઘઉં હમણાં વવાઈ ગયા છે માંડવી નું કામ હાલે છે જોઈ લ્યો માંડવી જોખાઈને આમાં નાખે છે ગાડી ભરે છે મિત્રો તો હું જાઉં છું અત્યારે મારા કાકાની વાડીએ નીકળી ગયો હું હોન્ડા લઈને બોગોદર જવા માટે કેમ કે મજૂરની બસ આવે ને હજી એમાં 2 ઘઉંના કટા આવ્યા છે આપણે યુપી બિહારમાંથી મજૂર હાટું મોકલ્યા છે મારા કાકાના તો મેં કીધું મને કે જાય કે રિક્ષામાં બંધી નખવી દેજે તો હું જાઉં મેં કીધું હાલો જાઉં તો હું નીકળી ગયો છું આ છે હોન્ડા મારા કાકાનું જોઈ લ્યો તો હાલો હવે ધીમે ધીમે આકીએ મળીએ આપણે બોગોદર પૂગીને ઓલી બસ આવે ને બસ દેખાડું તમને મજૂરની ના પૂગીને મળીએ આપણે મળી ગયા છે હાંડિયા જોઈ શકો છો આ ભાઈ લઈને આવ્યા છે ને ભાઈ બેઠા છે હાંડિયા મળી ગયા છે આપણે હાલો તો હવે આપણે બોગોદર સાઈડ જાય મોડું થાય છે આપણે અતિશય ગજબ મોડું થાય છે એટલે હવે આપણે બોગોદર નીકળીએ બોગોદર પૂગીને મળીએ જે બસ પડી છે ને એ એક બસ તો આવી છે પણ એ બસ આપણે એમપી બિહારમાંથી ખાલી આવી છે એટલે હવે કંઈ થાય એમ નથી હવે પાછી એક બીજી બસ આવે છે ને એમાં આપણા ઘઉં છે તો હાલો આપણે જઈએ અને રિક્ષાવાળાને પહેલાં બોલાવતા આવીએ રિક્ષાવાળાને બોલાવી આવીને પછી થશે ગાઈસ બીજી બસ આવી ગઈ હવે આપણા ઘઉં કાઢી લઈએ આપણે તો આપણે 4-5 જગ્યાએ બસો આવે ને ત્યાંથી બધાય રખડી લીધું ગાય હે ને આપણી પેલા ઘઉંનું કીધું ને હવે મકાઈનું કીધું ગાય મકાઈ આવી નથી એટલે વધુ મને બસ ખાવા ગઈ ને ના આવવાનું કહે છે તો આપણે ના જઈએ છે હાલો ના પૂગીને મળીએ આપણે મકાઈ હવે આ આવી ગઈ છે મધુવને તો કાઢે છે 2 કટ્ટા આવી ગયા છે ચાલો હવે રિક્ષાવાળો આવી જાય એટલે ભાગીએ પછી આથી રાહુલ આપણે પાછા નીકળી ગયા છે ને આપણે ગયા હતા મધુવને રાતે નીકળી ગયા છે ને આપણો આગળ રસ્તો જાય ભાઈ તમને દેખાય નહીં કેમ કે રિક્ષાવાળા ભાઈ નાની બેલી છે 2 કટ્ટા છે ખાલી તો તમને વાડીએ પૂગી ઉતા જો સામે જાય છે તારું ઝૂમ કરી લો જો સામે જાય છે હવે હું તમને વાડીએ પૂગી દેખાડી ઉતારી રહે ને એટલે વાડીએ પૂગી જાવ ગાઈસ વાગી ગયો હોય 1 ને આપણે આવી ગયા છે અત્યારે માં ઘરે 12 વાગ્યાના ગયા હતા ઘઉં લેવા ને અત્યારે મેં આવ્યા છે 3 જગ્યાએ રેખડા પછી આપણા ઘઉં આવ્યા મજૂરના હવે હાલો આગળ મિત્ર દેખાડીએ આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને હવે આપણે આવી ગયા છે મુરવાતાની ખાંભીએ તો જોઈ લ્યો આ છે મુરવાતાની ખાંભી મારા હતાની તો હવે છે ને આપણે ઘડીક હાલો ગાઈસ તો મસ્ત મજાનું આપણે જમી લીધું છે વાડીએ અને હવે આપણે જવાનું છે ઘરે તો હવે આપણે ઘરે જઈએ અને કરીએ 2-3 કલાક આરામ 2:30-3 વાગ્યા સુધી સૂઈ જઈએ મળીએ આપણે પછી 2:30-3 વાગ્યા પછી આરામ બારામ કરી ને પાછા ઉઠીને બ્લોગ ચાલુ કરીશ આપણે જે નારિયેળીમાં નારિયેળ લાગે ને પેલા જો આવા થાય પછી મોટા બહુ થાય જો તે હજી તો આમાં લાગે રહ્યા લાગના સોનાલા શેરી રે પ્રભુજી મારે ગોકુલ સરખી મેલી નથી પણ મેલવી પડશે મરવા ટાણે રે પ્રભુજી મારી સી ગતિ થશે મેલી નથી પણ મેલવી પડશે મરવા ટાણે રે પ્રભુજી
મારી સી ગતિ થાશે બે બે દીકરા રે પ્રભુજી મારે રામ લક્ષ્મણ જેવા બે બે દીકરા રે પ્રભુજી મારે રામ લક્ષ્મણ જેવા મેલા નથી પણ મેલવા પડશે મરવા ટાણે રે પ્રભુજી મારી સી ગતિ થાશે મેલા નથી પણ મેલવા પડશે મરવા ટાણે રે પ્રભુજી મારી સી ગતિ થાશે બે બે વવારું રે પ્રભુજી મારે સીતા ઉર્મિલા જેવી બે બે વવારું રે પ્રભુજી મારે સીતા ઉર્મિલા જેવી મેલી નથી પણ મેલવી પડશે મરવા ટાણે રે પ્રભુજી મારી સી ગતિ થાશે મેલી નથી પણ મેલવી પડશે મરવા ટાણે રે પ્રભુજી મારી સી ગતિ થાશે. હેલો ગાઈસ, તો આપણે આ વિડીયોના જ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવો વિડીયો સાથે. ચેનલમાં જે પણ નવા હોય લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો. જય શ્રી રામની કોમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.